પ્રભુ ઈસુના ગૌરવી નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે સવારે ખાતરીદાયક વચન અને વચનના પ્રકાશમાં મનન કરવાને માટે આપણે એકઠા મળીએ છીએ. અને આપણો જે વિષય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ખડક, મજબૂત ગઢ અને ઉદ્ધારનાર છે. જો એ ખ્રિસ્ત પર ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે, એના માર્ગમાં ચાલીએ છીએ, તો વાલાઓ એ આપણો ખડક, કિલ્લો, મજબૂત ઘર છે, સંતાવાની જગ્યા છે, આરામની જગ્યા છે, સલામતીની જગ્યા છે. અને એટલે પ્રભુના વચનોથી આપણે જોતા આવ્યા કે આ મજબૂત ઘર, પાયો એ શું બતાવે છે? મજબૂત પાયો, ઘડ એ તો સ્થિરતા બતાવે છે, ડગી જનાર નથી. આ જીવનમાં આવતા તોફાનો સામે ખ્રિસ્ત આપણો મજબૂત ઘડ અથવા તો પાયો છે, એટલે કે સ્થિરતા છે. બીજી વાત, રક્ષણ છે. ખડક એક કિલ્લો, ભય અને બીકથી છુપાવવા માટે સલામતીનું સ્થળ, એટલે મજબૂત ગઢ અને કિલ્લો છે. સ્થાયી છે, કદી નહીં ખસનાર. અને એ તો માનવીય પરિસ્થિતિમાં એક વિપરીત ખડક હંમેશા યથાસ્થિત રહે છે, અને એ બતાવે છે. એટલા માટે બાઇબલમાં જુદા વચનો દ્વારા પ્રભુએ એ જીવનમાં આવતા તોફાનો સામે મજબૂત ગઢ, કિલ્લો અને પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બાઇબલમાં ઈશ્વરને એક મજબૂત ખડક, આશ્રય અને મુક્તિદાતા તરીકે ઓળખવામાં આવે છે. કયા કયા વચનો કે જે વચનમાં એ આપણો સ્થિર ખડક, રક્ષણ કરતા છે? પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય અને 4થું વચન. તે ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગ ન્યાયરૂપ છે. તે ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે અને તે ન્યાયરૂપ છે. માથીની સુવાર્તા 7મા અધ્યાયના 24મા વચનમાં પેલા ડાહ્યા માણસ અને મૂર્ખ માણસની વાત આવે છે ને. મૂર્ખ માણસ હતો, રેતી પર ઘર બનાવ્યું, પણ જે ડાહ્યો માણસ હતો એણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. એનો પાયો એણે મજબૂત નાખ્યો, અને મજબૂત પાયો કે ખડક પર નંખાયેલું ઘર વાવાઝોડા સામે ટકી રહ્યું. પૂર આવ્યું તો એનો નાશ થયો નહીં. અને એટલા માટે એક એવો મજબૂત ગઢ કે કિલ્લો, જે પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 1 કોરિન્થી 10મો અધ્યાય 4થું વચન. આત્મિક ખડકનું પાણી ઇઝરાયલ લોકોએ પીધું, પણ ત્યાર પછી પાછળ આવનાર ખ્રિસ્ત, એ આપણા માટે જીવનનું પાણી છે, એ આપણો ખડક છે. અને યશાયા 51:1માં, જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા છે તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેના બાખોરાને નિહાળો અને જુઓ. એટલે કે જે ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને સ્થિર કર્યા છે, એમાંથી આપણને કાઢવામાં આવ્યા છે, એમાં સ્થિર કર્યા છે, મજબૂત પાયો છે, એ બાકોરાને નિહાળીએ, જોઈએ, યાદ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું અદ્ભુત ખાતરીદાયક વચન અમને મળ્યું. વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.